દાહોદનું નામ સામે આવે એટલે સૌથી પહેલું નામ બધાને યાદ આવે છે બચુ ખાબડનું, કારણ કે જે મનરેગા કૌભાંડ થયો ને, આ મનરેગા કૌભાંડ આખો ખુલ્લો પાડ્યો હતો ચેતર વસાવાએ. અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે ચેતર વસાવા ફરી એકવાર દાહોદમાં ગયા છે અને ચેતર વસાવાએ દાહોદમાં જઈ અને ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે અને એની સાથે સાથે ચેતર વસાવાએ વિકાસની પણ વાતો કરી છે. પરંતુ આજે વાત કરવી છે કે દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી આ નેતાઓ ચર્ચામાં તો આવે છે, વિકાસની વાતો થાય છે, પરંતુ ખરેખર વિકાસ કેટલો થયો છે ને ચેતર વસાવા જે કહી રહ્યા છે એ ચેતર વસાવાની વાતમાં પણ કેટલો દમ છે, આ સમગ્ર બાબતને લઈ અને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદ એક એવો વિસ્તાર છે કે જ્યાંથી મનરેગા કૌભાંડ પણ સામે આવ્યું, નળ સે જળ યોજનાને લઈને પણ કૌભાંડ સામે આવ્યું. આ તમામ બાબતોને લઈ અને ચર્ચાઓ પણ અનેક થાય છે, કારણ કે દાહોદની જો ખાસ કરી અને વાત કરીએ તો એના આજુબાજુના જે ગામડાઓ છે અને જે વિસ્તાર છે ત્યાં આદિવાસી સમાજના લોકો સૌથી વધારે રહે છે. અને જો કૌભાંડોની વાત કરવામાં આવે તો દાહોદના નેતાઓ કૌભાંડ કરવામાં પણ પાછળ નથી. નળ સે જળ યોજનાની વાત કરીએ તો લોકોના ઘર ઘર સુધી નળ પહોંચી ગયા છે, પરંતુ હજી સુધી એમના ઘરે જળ નથી પહોંચ્યું. મનરેગા કૌભાંડ તો બધાને ખબર જ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવા જ્યારે દાહોદ પહોંચ્યા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. શિક્ષણ મળે એના માટે લડીશું, જે શિક્ષિત બેરોજગારો છે એમને રોજગારી મળે, નોકરી મળે એના માટે પણ લડીશું. અમે ગુજરાતના ખેડૂતોને યોગ્ય ભાવ મળે એના માટે પણ લડીશું, આરોગ્ય મળે એના માટે પણ લડીશું. અને જ્યાં જ્યાં પણ ભાજપની સરકાર ગુજરાતની જનતા સાથે અન્યાય કરશે, એમનું વહીવટી તંત્ર પ્રશાસન અન્યાય કરશે, ત્યાં આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા સૌથી આગળ હશે. હું વધારે ભાષણ કરવા નથી આવ્યો. મારા વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, મારી માતા બહેનો બેઠી છે. ભ્રષ્ટાચાર કરેલા લોકો હવે પૈસા લઈને નીકળશે. 5 દિવસ એ જંગે એલાન કરી દેવાનું છે તમારે બધાએ. 5 દિવસ તમારે સંભાળી લેવાનું છે. એ લોકો 1000 પણ આપશે, 5000 આપશે, 10000 આપશે, પછી 5 વર્ષ તમને દેખાવાના નથી. કોઈ કોઈનો કપાસ વેચીને પૈસા આપવાનો નથી, કોઈ કોઈની મકાઈ નાખીને પૈસા આપવાનો નથી. તમારી વિકાસની ગ્રાન્ટના પૈસાના ભ્રષ્ટાચાર કરેલા પૈસા ચૂંટણીમાં આવે, 1000 આપે તો 2000 લઈ લેજો, પણ મત તમારા ઝાડુના બટનને આપીને આપણા ઉમેદવારોને જીતાડી લાવજો. એ વિનંતી કરું છું મેં. 5 દિવસ તમે સંભાળી લેજો, કોઈને ડરવાની જરૂર કે આપણા વિસ્તારના લોકોને હશે કે મંત્રી બન્યા છે, કંઈક કરી લેશે, આપણા વિસ્તારનો ઉદ્ધાર થઈ જશે, એવું કંઈ નથી. સરકાર આખી દિલ્હીથી ચાલે છે અને થોડા ઘણા આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ આખી સરકારને ઘેરીને ફરે છે. કોઈ મંત્રીનું ચાલતું નથી. બાજુના જે સંતરામપુરમાં અમારી હમણાં સભા છે, હું ત્યાં પહોંચવાનો છું. ત્યાંના મંત્રી હતા, પહેલા શિક્ષણ અને આદિજાતિ મંત્રી હતા, બહુ મોટી વાતો કરતા હતા. અને એ જ મંત્રીએ 28/10/2024 ના રોજ આપણા બાળકોને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ઉચ્ચ અભ્યાસ કરવા માટે મળતી હતી એ બંધ કરી દીધી હતી. અને બંધ કરી દીધી હતી અને લાભો સમજાવતા હતા કે આ શિષ્યવૃત્તિ એટલા માટે અમે બંધ કરીએ છીએ કે આપણા લોકોને આ રીતના સ્વનિર્ભર થવું પડે, એવા લાભો ગામડામાં સમજાવતા હતા. ત્યારે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 1,13,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું. ત્યારે પણ ગુજરાતમાં કોઈ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટે લડ્યું હોય તો એ તમારા ચેતર વસાવા આખા ગુજરાતમાં લડ્યા. ગભરાવાની જરૂર નથી. અને 5 દિવસ તમારે મહેનત કરવાની છે, આપણા ઉમેદવારોને જીતાડવાનું છે. એ વાત કરવા માટે આવ્યો છું. ત્યારે સમય ઘણો લાંબો થયો છે, ઘણા લેટ પણ થયા છે, છતાં તમારો ઉત્સાહ, ઉમંગ એ જ અમારી તાકાત છે, તમારો સહકાર એ જ અમારી હિંમત છે. ત્યારે તમારા આશીર્વાદ અમને હર હંમેશ મળતા રહે, આપણા ઉમેદવારોને તમારો મત મળતા રહે અને આપણે આ વખતની ફતેપુરા, સુખસર અને સંજલીમાં તાલુકા પ્રમુખ સહિતની પૂર્ણ બહુમતીથી આપણી બોડી બને. દાહોદ જિલ્લામાં પણ ખૂબ સારો માહોલ છે, જિલ્લા પંચાયત પણ આપણી બને, એ પ્રકારના બધા પ્રયાસ કરજો. એ વિનંતી સાથે આજે હું આવ્યો. આજુબાજુ ગામના તમારા કનુભાઈ દેસાઈને એમણે કેવું પડ્યું, સ્વીકારવું પડ્યું કે હા અમારેથી ભૂલ થઈ છે,
હા, અમે હજારો લાખો દાખલા તો આપ્યા છે, પણ અમારી સરકાર કાર્ય કમિટી એની ફાઇલ અમે 3 વર્ષથી કેન્દ્રમાં મોકલી છે, સહી થઈને હજુ આવી નથી. આવશે તો એ લોકોને ઓબીસી માં અમે લઈ જઈશું. એ વાત એમણે સરકારે પણ સ્વીકારી. ત્યારે તમારા ધારાસભ્ય, તમારા મંત્રી આદિવાસીઓ માટે હું જ્યારે બોલતો હતો એક શબ્દ નથી સમર્થન કર્યું, એક શબ્દ નથી બોલ્યા. હું જ્યારે યુસીસી નો વિરોધ કરતો હતો કે ભાઈ યુસીસી માં આદિવાસીઓને સમાવેશ કરવામાં આવે, ભવિષ્યમાં એવો અમને ભીતિ છે, ત્યારે આદિવાસી દીકરીઓને બીજા જાતિઓમાં લઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં લઈ ગયા છે, એમને યુસીસી માં સમાવેશ કરવા માંગ્યો છે કે કેમ, જેવી બાબતોને હું ચોખવટ કરવા સરકારને વિનંતી કરતો હતો. ત્યારે પણ તમારા ધારાસભ્યએ એક પણ શબ્દની વાત નથી કરી. આ વિસ્તારની સિંચાઈની અમે વાત કરતા હતા, મનરેગાની જે રોજગારી બંધ થઈ છે એ રોજગારી ચાલુ કરવાની અમે વાત કરતા હતા, નલ સે જલમાં જે કૌભાંડ થયા એ કૌભાંડને ઉજાગર કરવાની વાત અમે કરતા હતા. તમારા મંત્રી અને તમારા ધારાસભ્ય અદબ પાડીને બેઠા હતા, એક શબ્દ પણ આપણા વિસ્તારની જનતા માટે બોલ્યા નથી. આવનારા દિવસોમાં એમને પણ ઘર ભેગા કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે. 80 દિવસ સુધી જેલમાં રાખવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે પણ મને ડરાવવાની, ધમકાવવાની ત્યાં ખૂબ પ્રયાસો થયા. કેટલાક આઈપીએસ અધિકારીઓ અમને કહેતા કે ભાઈ તમને 4 વર્ષ 5 વર્ષ સુધી નીકળવા નથી દેવાના. કેટલાક મંત્રી તંત્રીઓ મેસેજો મોકલે કે મંત્રીમંડળમાં સમાવેશ કરી લઈશું, તમે આ ભાજપ સામે લડવાનું છોડી દો, આંદોલન કરવાનું છોડી દો, આદિવાસીઓ માટે બોલવાનું છોડી દો, આવી જાઓ. ત્યારે અમે જેલમાંથી પણ એ લોકોને કીધું હતું કે ભાઈ અમારા ભગવાન બિરસા મુંડા પણ આદિવાસીઓના અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થયા. આ ચૈતર વસાવા પણ લડતા લડતા શહીદ થઈ જશે. અમે માથું મેદાનમાં ધરીને નીકળીએ છીએ. અમે કોઈની જેલો બેલોથી ડરવા વાળા લોકો નથી. અમે જાહેર જીવનમાં નોકરીઓ છોડીને આવેલા છે. આજે મારી સાથેના ટીડીઓ છે, અમે વિસ્તરણ અધિકારી હતા ત્યાંથી નોકરી છોડી, ત્યારથી 19 એફઆઈઆર થયેલી છે, 7 વાર જેલોમાં ગયેલા છે, છતાં ભાજપમાં ગયા નથી અને ભાજપમાં જઈશું પણ નહીં અને ભાજપ સામે લડવાનું કામ અમે કરીશું. ગુજરાતના આદિવાસીના અધિકારો માટે લડીશું. આઉટસોર્સિંગ કર્મચારીઓના અમદાવાદ ગાંધી આશ્રમ સુધી અમે રેલી યોજી હતી, 13 દિવસની પદયાત્રા યોજી હતી, વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો, વિધાનસભામાંથી મને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો, બિરસા મુંડા ભવનને પણ હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવા કર્યા હતા અને સરકારને કીધું કે તમારો એક પણ કાર્યક્રમ અમારા વિસ્તારમાં અમે થવા નહીં દઈએ. તમારો કન્યા કેળવણીનો પ્રોગ્રામ હોય, શાળા પ્રવેશોનો પ્રોગ્રામ હોય, એના પહેલા સ્કોલરશિપ જાહેર કરો, નહીં તો કાર્યક્રમ નહીં થવા દઈએ. સરકારે મજબૂરીવશ થઈને 640 કરોડ રૂપિયા જૂન મહિનાની અંદર આપણા વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યા. એ આપણી બધાની તાકાત છે. સાથીઓ, બચુભાઈ ખાબડ જેવા મંત્રીઓ મંત્રી બનીને કરોડોના કૌભાંડ કરી લીધા. મનરેગાનું આખું કૌભાંડ તમે બધા જાણો છો. ત્યારે આ સરકાર આપણી રોજગારી છીનવવાનું કામ એમના મંત્રીઓએ કર્યું છે. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, આપણે બધા એમના કૌભાંડ ભૂલી જઈએ. એ માટે એમણે નામ બદલ્યા છે, પણ સરકારને આપણે કહેવાનું છે, ભાજપને આપણે કહેવાનું છે કે યોજનાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આ વખતે ઝાડુના બટન દબાવીને એના બદલા તમારે લઈ લેવાના છે. સાથીઓ, તમે વિચાર કરો, હું જ્યાંનો ધારાસભ્ય છું, આજે પણ મારા વિસ્તારમાં 9 મહિના થયા મને પ્રતિબંધ ફરમાવેલો છે. હું ત્યાં જઈ નથી શકતો. કહેવામાં આવ્યું કે ચૈતર વસાવાએ મીટિંગમાં કાચનો ગ્લાસ માર્યો, નહીં પણ 1 કિલોનો કાચનો ગ્લાસ, 1 કિલોનો કાચનો ગ્લાસ માર્યો માથામાં. ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માથામાં મારે તો પેલો માણસ ટાટા બાય બાય કરીને જતો રહી ઉપર. જાય કે ના જાય? છતાં ખોટી 307 લગાડીને ચેતર વસાવાની સામે હવે દાહોદમાં જે પડકાર છે એની વાત કરીએ, કારણ કે દાહોદમાં આદિવાસી સમાજના અનેક એવા નેતાઓ છે કે જે ચેતર વસાવાની સામે મેદાને છે. એમાં જો ચર્ચા કરીએ તો ખાસ કરીને જસવંત ભાભોર કે જેઓ ત્યાંના સાંસદ છે, એની સાથે સાથે બચુ ખાબડ અને હાલ જેઓ મંત્રી બન્યા એવા રમેશ કટારા. એટલે કે ચેતર વસાવાની સામે પડકાર મોટો છે, પરંતુ ચેતર વસાવા પણ દાહોદ, લીંબડી, સુખસર, ફતેપુરા આજુબાજુના વિસ્તારોમાં સતત સભાઓ કરી રહ્યા છે અને હવે ચેતર વસાવા દ્વારા જે દાહોદમાં
સભા કરી અને નિવેદન આપવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.